સરસ મજાનો શિયાળો બેસી જાય અને નવેમ્બરથી ફેબ્રુઆરીના મહિનાઓ દરમિયાન જો તમે મહેસાણા તરફ જાઓ તો ઠેરે ઠેર તમને તુવેરના ટોઠા મળે. અને સૂકી તુવેર આપણે જ્યારે ઘરે બનાવીએ ત્યારે જલ્દીથી કોઈ નથી ખાતું, પણ આ મહેસાણા તરફ હાઈવે પર મળતા સૂકી તુવેરના ટોઠા એટલા બધા ટેસ્ટી હોય છે કે સૂકી તુવેર ના ખાવાવાળા પણ આને શોખથી ત્યાં ખાઈ લે છે. તો આજે આપણે હાઈવે પર મળે છે એ જ રીતે સૂકી તુવેરના ટોઠા બનાવીશું. અને જો તમે આ રીતે સૂકી તુવેરના ટોઠા ઘરે બનાવ્યા ને તો હું તમને ગેરંટી સાથે કહું છું કે ઘરના તમામ વ્યક્તિ આને બહુ શોખથી ખાઈ લેશે. કારણ કે આનો મસાલો કરવાની રીત થોડી અલગ હોય છે અને આમાં એક એવો ડ્રાય મસાલો નાખવામાં આવે છે જેનાથી જ આ તુવેરના ટોઠા ખૂબ જ ટેસ્ટી બને છે. તો ચાલો હાઈવે પર મળે એવા ટેસ્ટી સૂકી તુવેરના ટોઠા કેવી રીતે બનાવવાના છે તે જોઈ લઈએ. તો અહીંયા આપણે 1 કપ જેટલી સૂકી તુવેરને સારી રીતે ધોઈને 6 થી 8 કલાક માટે પલાળી દેવાની છે. તો મેં તો આને રાત્રે જ પલાળી દીધી હતી. તો સવારે જ આપણી સૂકી તુવેર આ રીતે સરસ પલળી ગઈ છે. અને આ રીતે સરસ પલળેલી સૂકી તુવેર હશે તો 4 થી 5 સીટીમાં જ સરસ બફાઈ જશે. તો ચાલો ફરીથી આને 1 થી 2 વખત પાણીથી ધોઈને કુકરમાં લઈ લઈશું અને તુવેરથી 3 ગણું આમાં આપણે પાણી નાખીશું. સાથે જ અડધી ચમચી જેટલું મીઠું અને થોડી હળદર નાખી દઈશું અને 1 ચપટી જેટલો આમાં આપણે બેકિંગ સોડા નાખીશું. અને સોડા નાખવો ટોટલી ઓપ્શનલ છે, જો તમે ચાહો તો આને સ્કીપ પણ કરી શકો છો, પણ આનાથી તુવેર આપણી સરસ ગળીને નરમ થઈ જશે. ચલો હવે આને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 4 થી 5 સીટી આની આપણે બોલાવી લઈશું અને તુવેર આપણી બફાય છે ત્યાં સુધી આનો આપણે મસાલો કરી લઈએ. તો એની માટે આપણે 3 ચમચા જેટલું સિંગ તેલ લઈ લઈશું. તો આ સૂકી તુવેરના ટોઠા સિંગ તેલમાં ખૂબ જ ટેસ્ટી બને છે, પણ જો સિંગ તેલ ના હોય તો ઘરમાં જે પણ તેલ ઉપયોગમાં લેતા હોય તે લઈ શકો છો. હવે તેલ હલકું ગરમ થાય એટલે આમાં આપણે જીરું, તજ, લવિંગ, મરી, બાદિયા, સૂકા લાલ મરચાં અને તમાલપત્ર નાખીશું અને આને આપણે તેલમાં થોડી વાર માટે સાંતળીશું તો સરસ આની સુગંધ તેલમાં બેસી જશે. તો જીરું આપણું સરસ ફૂટી ગયું છે. તો હવે આમાં આપણે મીઠી લીમડીના પાન થોડા નાખી દઈશું અને 1 વાટકી જેટલું લીલું લસણ આપણે ઝીણું સમારીને નાખીશું. અને જો આ જ વાટકીથી મેં સૂકી તુવેર પણ પલળી હતી એટલે એ જ વાટકીના માપે આપણે ભારોભાર લીલું લસણ લેવાનું છે. અને આની સાથે આપણે એક આખું લસણનું ઝીંડવું પણ નાખી દઈશું. તો અમે જ્યારે હાઈવે પર તુવેરના ટોઠા ખાતા હતા તો ત્યાં આ રીતે આખા લસણના ઝીંડવા પણ સર્વ કર્યા હતા, જે ખાવાના ટાઈમે ખૂબ જ ટેસ્ટી લાગતા હતા. અને આપણે જ્યારે નોર્મલ આમ ઘરમાં સૂકી તુવેર બનાવીએ ત્યારે આપણે સૌથી પહેલાં તેલમાં આપણા જે સૂકા રેગ્યુલર કાંદા હોય છે એને આપણે સાંતળીએ છીએ, પણ શિયાળામાં સ્પેશિયલ આપણે સૂકી તુવેરના ટોઠા બનાવીએ ત્યારે લીલા લસણને આ રીતે સાંતળવામાં આવે છે અને જેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર લીલા લસણને આપણે સારી રીતે સાંતળી લઈશું અને લીલા લસણની થોડી કચાશ જતી રહે ત્યાં સુધી આને આપણે સાંતળવાનું છે. અને લસણ આ રીતે સરસ સંતળાઈ જાય ત્યારબાદ આમાં આપણે 1 મોટી ચમચી તાજા વાટેલા આદુ અને લસણ નાખીશું. અને આમાં મેં લસણ ઓછું નાખ્યું છે અને આદુનો ભાગ વધારે રાખ્યો છે, કારણ કે આમાં આપણે લીલું લસણ પણ વધારે ક્વોન્ટિટીમાં નાખ્યું છે. હવે 1 ચમચી જેટલી આપણે તીખા લીલા મરચાંની પેસ્ટ નાખીશું અને આ તુવેરના ટોઠામાં તીખાશ થોડી આગળ પડતી હશે તો ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે 2 મીડિયમ સાઇઝના કાંદાને મિક્સીમાં પીસીને પેસ્ટ બનાવી દેવાની છે, તો એ પણ નાખી દઈશું અને બધું સારી રીતે હલાવીને આને થોડી વાર માટે આપણે સાંતળી લેવાનું છે. તો હાઈવે પર જે સૂકી તુવેરના ટોઠા મળે છે તો હોઈ શકે કે બધાની રીત અલગ અલગ હશે, પણ અમે જ્યાં સૂકી તુવેરના ટોઠા ખાતા હતા તો એ ભાઈને મેં રિક્વેસ્ટ કરી હતી અને એ ભાઈએ મને લાઈવ સૂકી તુવેરના ટોઠા બનતા હતા તે રેસીપી દેખાડી હતી. તો જ્યારે ઘરે આપણે સૂકી તુવેર બનાવીએ ત્યારે સૌથી પહેલા આપણે તેલમાં સૂકા કાંદાની પેસ્ટને સાંતળીએ છીએ અને ત્યારબાદ આદુ, લસણ અને બીજા બધા મસાલા નાખીને સાંતળીએ છીએ. પણ ત્યાં આ રીતે લીલા લસણને પહેલા સાંતળીને ત્યારબાદ કાંદાની પેસ્ટ નાખી હતી. તો ઘણી બધી રેસીપી એવી હોય છે કે મસાલા તો બધા આપણા એ રેગ્યુલર જ હોય છે, પણ મસાલાને શેકવાની રીત અલગ અલગ હોય છે અને એના કારણે જ અમુક રેસીપી એકદમ ફ્લેવરફુલ બનીને તૈયાર થાય છે. તો આદુ, લસણ, લીલા મરચાં અને કાંદાને પણ આપણે સારી રીતે સાંતળી લેવાના છે અને કાંદાની સરસ કચાશ દૂર થઈ જાય ત્યારબાદ 1 ટામેટાને આ રીતે આપણે ક્રશ કરીને નાખીશું અને 1 ટામેટાને આ રીતે બારીક સમારીને નાખીશું. તો આ રીતે ટામેટાને નાખવાથી આપણો મસાલો ખૂબ જ સરસ બને છે. હવે હમણાં આપણે સ્વાદ મુજબ આમાં મીઠું નાખીશું જેથી ટામેટા આપણા જલ્દીથી ગળી જશે. તો સારી રીતે હલાવીને મિક્સ કરીને થોડી વાર માટે આને આપણે થવા દઈશું. હવે તમને એમ થતું હશે કે બંને ટામેટાને ક્રશ કરીને જ નાખ્યા હોત તો, પણ 1 ટામેટાને આપણે ક્રશ કરીને નાખીએ તો ગ્રેવી સરસ બને અને 1 ટામેટાને આપણે ઝીણું કાપીને નાખીએ તો ખાવાના ટાઈમે ટામેટાના થોડા ચંક આવશે તો એનાથી પણ ટેસ્ટ ખૂબ સારો આવશે. હવે આને ઢાંકીને આપણે 3 થી 4 મિનિટ માટે થવા દઈશું અને ત્યાં સુધી આપણે જે કોરા મસાલા લેવાના છે તે જોઈ લઈએ. તો એની માટે આપણે પાલીતાણાના પ્રખ્યાત વિશાલ મસાલાનો ઉપયોગ કરીશું, જેનું લાલ મરચું, હળદર અને ધાણા જીરું ખાંડીને તૈયાર કરવામાં આવે છે. અને 2-3 વર્ષથી આખા વર્ષ માટે આ જ મસાલા હું ઘરમાં ભરું છું, કારણ કે આનો કલર અને સુગંધ આખા વર્ષ માટે આવાને આવા જ રહે છે. અને આખા વર્ષ દરમિયાન જો તમે આ મસાલા ભરશો તો એમાં જાડા કે ગાંઠા પણ નહીં પડે. તો નિસંકોચ તમે આખા વર્ષ માટે આ મસાલાને ભરી શકો છો. અને જો તમારે આ મસાલા પરચેસ કરવા હોય તો ડિસ્પ્લે પર હું તમને આનો નંબર આપી દઈશ અને મારી ચેનલના રેફરન્સથી જો તમે મસાલા પરચેસ કરશો તો તમને ફ્રી હોમ ડિલિવરી મળશે. તો મારા દરેક શાકમાં ખૂબ જ સારો કલર આવે છે અને મસાલા માટે મને ઘણા બધાએ પૂછ્યું હતું, તો એટલા માટે હું તમને આ જણાવી રહી છું. તો 2 ચમચી મેં કશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી હળદર લીધી છે
હવે આ બાજુ આપણે મસાલા પણ જોઈ લઈએ. તો મસાલા પણ આપણા સરસ સંતળાઈ ગયા છે અને ટામેટા પણ આપણા સરસ ગળી ગયા છે. તો બસ આ રીતે આપણા મસાલા સરસ સંતળાઈ જાય ત્યારબાદ આમાં આપણે કશ્મીરી લાલ મરચું, ધાણા જીરું અને હળદર નાખી દઈશું. તો કશ્મીરી લાલ મરચા પાવડરથી આમાં કલર ખૂબ જ સરસ આવશે અને તીખાસ માટે તો આમાં આપણે લીલા મરચાની પેસ્ટ નાખી જ છે. હવે આમાં આપણે થોડું પાણી નાખીશું જેથી મસાલા આપણા બળે નહીં અને સાથે જ લીલા ધાણા અને એક ટુકડો ગોળનો નાખીશું અને બધું સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તો આ તુવેરના ટોઠામાં ગોળની મીઠાશ ખૂબ જ સારી લાગે છે. તો તમારે પણ મીઠાશ માટે ખાંડની જગ્યાએ આમાં ગોળ જ નાખવાનો છે. તો બધું આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લીધું છે. હવે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર 4 થી 5 મિનિટ આને ઢાંકીને થવા દઈશું. તો સરસ આ રીતે આમાં તેલ છૂટું પડી જશે અને આપણા મસાલા પણ સરસ શેકાઈ જશે. તો એકવાર આને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને હવે આમાં આપણે બાફેલી આપણી સૂકી તુવેર નાખી દઈશું. તો જો તુવેર આપણી આ રીતે સરસ બફાઈ જવી જોઈએ. જો આમાં જરા પણ કચાશ હશે તો તુવેરના ટોઠા આપણા સારા નહીં લાગે. એટલે આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે તુવેર આપણી આ રીતે સરસ બફાઈ જવી જોઈએ. તો ચાલો હવે બાફેલી તુવેરને આપણે મસાલામાં નાખી દઈશું અને સાથે જ આમાં આપણે અડધી ચમચી ગરમ મસાલો લઈશું અને ગરમ મસાલાની સાથે આપણે થોડો બાદિયાનો પાવડર આ રીતે લેવાનો છે. તો બાદિયાનો પાવડર આપણે જરૂરથી નાખવાનો છે કારણ કે આનો એક હલકો લાઇટ ટેસ્ટ તુવેરના ટોઠામાં ખૂબ જ સારો આવે છે. હવે ખટાશ માટે આમાં આપણે થોડો લીંબુનો રસ નાખીશું અને ખટાશમાં તમારે આંબલીનો પલ્પ નાખવો હોય તો એ પણ નાખી શકો છો, પણ લીંબુની ખટાશ આમાં સારી આવે છે. હવે 1 વાટકી જેટલું પાણી નાખીશું અને બધું આપણે સારી રીતે હલાવી લઈશું. તો તુવેર આપણી સરસ બફાયેલી હશે અને કોઈ તુવેરના દાણા સરસ બફાઈને ફાટી પણ ગયા હશે તો આપણી ગ્રેવી ખૂબ જ સરસ બનશે. તો મસાલામાં આપણે તુવેરના દાણાને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમને હવે આપણે મીડિયમ કરી દઈશું અને ઢાંકીને 5 થી 6 મિનિટ માટે આને આપણે થવા દઈશું અને ત્યારબાદ આને આપણે હવે ખોલીને ચેક કરી લઈએ. તો તેલની તરી ઉપર સરસ આવી ગઈ છે અને તમે જોઈ શકો છો કે કલર પણ ખૂબ જ સારો આવ્યો છે. અને આ તુવેરના ટોઠા આ રીતે સરસ લચકા પડતા રાખવાના છે, વધારે પાતળા નથી રાખવાના. તો સરસ મજાનું શાક આપણું તૈયાર થઈ ગયું છે. તો ઉપરથી લીલા ધાણા નાખીને મિક્સ કરી ગરમા ગરમ તુવેરના ટોઠાને આપણે સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ આપણા તુવેરના ટોઠા લાગી રહ્યા છે અને ટેસ્ટમાં પણ એટલા જ બેસ્ટ છે. તો જો તમે ઘરે સાદી રીતે સૂકી તુવેર બનાવતા હોય તો એક વખત આ રીતે હાઈવે પર મળે એ રીતે સૂકી તુવેરના ટોઠા જરૂરથી બનાવીને જોજો, કારણ કે આ રીતે બનેલા ટોઠા તમે જ્યારે સર્વ કરશો તો ના ખાતા પણ ખાતા થઈ જશે, એ મારી ગેરંટી. તો હાઈવે પર તો આને બ્રેડની સાથે સર્વ કરવામાં આવે છે, પણ આને આપણે ઘરે બનાવ્યા છે અને સરસ શિયાળાની ઠંડી પણ છે એટલા માટે આને આપણે બાજરીના રોટલાની સાથે સર્વ કરીશું અને એકદમ ફ્લેવરફુલ આ તુવેરના ટોઠાની સાથે કાંદા ટામેટાનું સલાડ સર્વ થાય છે અને સાથે જો આ રીતે ઘી ગોળ મૂક્યા હોય તો જમણની થાળીમાં તો કાંઈ જ ના ખૂટે. તો આજની મારી રેસીપી જો તમને ગમી હોય, પસંદ આવી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી જ મારી અવનવી રેસીપીના વિડીયો તમને મળતા રહે. તો ચાલો મળીશું એક નવી જ રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.